જીચકા ગામે ભવ્ય લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 115 જેટલા નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. તારાપુરના જીચકા ગામે લાગણીના વાવેતર શીર્ષક હેઠળ ભરવાડ સમાજના ચતુર્થ ભવ્ય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. દ્વારકેશ ગોપાલક સમાજ ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ પ્રસંગે 115 નવયુગલો લગ્ન ગ્રંથિથી જોડાયા હતા, જેમાં 45 નિરાધાર દીકરીઓનું કન્યાદાન કરી વિજયભાઈ માલાભાઈ ભરવાડ પરિવારે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ સમૂહ લગ્નોત્સવમાં પરંપરાગત કર્યાવરની સાથે આયોજકો દ્વારા સામાજિક જવાબદારીના દર્શન કરાવતા કેટલાક વિશેષ સંકલ્પો લેવામાં આવ્યા હતા. માર્ગ અકસ્માતોથી બચવા અને ટ્રાફિક જાગૃતિ લાવવા માટે તમામ 115 નવયુગલોને હેલ્મેટ આપવામાં આવ્યા હતા. દરેક નવયુગલને પવિત્ર શ્રીમદ ભગવદ્ ગીતા અને ચાંદીના તુલસી અર્પણ કરી આધ્યાત્મિક સંસ્કારોનું સિંચન કરવામાં આવ્યું હતું. માલધારી સમાજની પરંપરાને જાળવી રાખવા માટે દીકરીઓને ભેટ સ્વરૂપે ચાંદીની ગાય પણ આપવામાં આવી હતી. દ્વારકાધીશ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા તારાપુર મુકામે 115 દીકરીના સમૂહ લગ્નમાં દાતા શ્રી વિજયભાઈ, સંતગણશ્રી, સર્વ સમાજના વડીલશ્રીઓ, આગેવાનશ્રીઓ, જે રીતે ભરવાડ સમાજના પૂર્વજો હતા અને એમાંથી બહાર લાવવાનું કામ આ સમાજ દ્વારા જે કરવામાં આવી રહ્યું છે, અને આ સમાજ દ્વારા જાગૃતિ લાવવા માટે, દીકરીઓને આગળ લાવવા માટે, મહિલાઓને આગળ લાવી અને એમને પણ એક સ્થાન આપવા માટે જે કામ કરી રહ્યા છે, સમાજના સર્વ અગ્રણીઓનો દિલથી આભાર માનું છું. ફાઉન્ડેશન દ્વારા 115 દીકરીઓના પ્રભુતાના પગલાં પાડવા જઈ રહ્યા છે, જ્યારે એનું આયોજન કર્યું છે તે બદલ આ ટ્રસ્ટ અને આ માનવ મહેરામણ જે અહીંયા ઉમટી પડ્યું છે, આજે દીકરીઓને આશીર્વાદ દેવા સંતો, મહંતો, મંત્રીશ્રીઓ, રાજકીય આગેવાનો તથા અમારા ઠાકર દુઆના તમામ મહંતો આજે અહીંયા આશીર્વાદ દેવા આવ્યા છે. અને આ જ રીતે અમે આ કાયમ આયોજન ચાલુ રહે એના માટેનું તમામ આ લોકોએ જે આયોજન કર્યું છે તે બદલ આ ટ્રસ્ટ તથા તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ.